તો કેમ જાણે આજે વાત એમ હતી ને કે જમવામાં સાદું ભોજન એટલે કે ખીચડી બનાવી અને એની સાથે જ મસાલા છાશ પણ ઘરે જ બનાવી દીધી અને આપણે તો રાહ જોયા વગર બેસી જ ગયા જમવા. મગની ખીચડી, દહીં અને સાથે ઠંડી ઠંડી છાશ જે જામો પડી ગયો ભાઈ. અને ત્યાં તો બહાર જઈને જોયું તા તો મામા ભાણિયા બંને બેસીને વાતો કરતા હતા અને મમ્મી બેડમાંથી સામાન કાઢતા અને ત્યાં મેં થોડું ચાલી લીધું. પછી ત્યાં તો બપોરે મેગીનો પ્રોગ્રામ બની ગયો અને આજે નિશ્ચય કર્યો કે લાસ્ટ મેગી છે. પછી વાડીએથી આજે ભીંડા આવ્યા હતા જે ખાતર વગરના હોય છે બિલકુલ પણ. અને મગની ખીચડીની તમારે જો રેસીપી જોઈતી હોય તો આપણા મોટા વિડીયોમાં મુકાઈ ગઈ છે તો જઈને જોઈ આવજો. અને ભીંડાની રેસીપી તો તમને વિડીયોમાં દેખાય જ છે. એવી રીતે તમે ટ્રાય કરી શકો છો અને બનાવી પણ શકો છો. અને આ રેસીપી છે ને બહુ સરસ લાગશે. અને ભીંડાને છે ને ખુલ્લા રાખીને જ ચડવજો અને પછી મેં લોટ બાંધી દીધો અને રોટલી બનાવવાની તૈયારી કરી. હાલ તો માહોલ એવો છે ને કે પંખો ચાલુ કર્યા વગર રોટલી આપણાથી બની જ ના શકે. અને હા, તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ મિની બ્લોગ માટે મને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ હવે કાલે.